નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેહરાદૂન સ્થિત હરિદ્વારના માનસા દેવી મંદિરમાં ભાગદોડ મચવાથી 6 લોકોના મોત થયા છે, જેમાં એક બાળક પણ સામેલ છે। મૃત્યુઆંક વધવાની આશંકા છે। મુખ્યમંત્રી ખાતરી આપી છે કે તેઓ આ સંબંધમાં સ્થાનિક પ્રશાસનના સતત સંપર્કમાં છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના માનસા દેવી મંદિરથી લગભગ 100 મીટર પહેલા સીડી પર બની હતી। રવિવારનો દિવસ હોવાથી દેવીના દર્શન અને આશીર્વાદ લેવા માટે સેંકડો ભક્તો મંદિરે પહોંચ્યા હતા। અચાનક કંઈક એવું બન્યું કે ભાગદોડ મચી ગઈ અને લોકો એક પછી એક પડવા લાગ્યા અને આ ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઘટના બાદ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓને ખાલી કરાવવામાં આવ્યું હતું। ઘણા શ્રદ્ધાળુઓને બેભાન અવસ્થામાં જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે। મંદિર પરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને જણાવાયું હતું કે રવિવારના કારણે સવારથી જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ ભરાઈ ગયું હતું। ભયાવહ દ્રશ્ય હતું। બચાવવા માટે લોકો એકબીજા પર ચડતા હતા। મેલા હોસ્પિટલમાં દાખલ કરાયેલા એક ભક્તે જણાવ્યું હતું કે મંદિર સુધી જવા માટે સીડીઓ ચડતા અને ઉતરતા હતા। લોકોની ભીડ નિયંત્રણ બહાર જવાના કારણે આ ઘટના બની હતી। લોકો ધક્કામુક્કી કરતા એકબીજા પર ચડી ગયા હતા। ભાગદોડ મચી હતી, જેમાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।